શું ગુજરાતમાં શિક્ષણના ધામ છે એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે? સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં આવા જ કંઈક દ્રશ્યો સામે આવ્યા છે. સમરસ હોસ્ટેલ જે છે એ સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને એમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવામાં આવે છે, સાથે ભોજન અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. પરંતુ સમરસ હોસ્ટેલ છે એ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતી હોય છે, પછી અમદાવાદની હોય, વડોદરાની હોય, સુરતની હોય કે પછી રાજકોટની હોય. અને આ સમરસ હોસ્ટેલ માત્ર એક નામે જ વધારે પડતી વિવાદમાં આવતી હોય છે અને એ છે ભોજન. જો સરકાર વિદ્યાર્થીઓ માટે લાખો કરોડો રૂપિયાનું બજેટ પાસ કરતી હોય અને તેમને જે કોન્ટ્રાક્ટરો છે તેમને ચૂકવતી હોય, તો પછી આ હલકી ગુણવત્તાનું ભોજન કેમ આપવામાં આવે છે? શું આ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે? તેમની હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે? આવા અનેક સવાલો ઊભા થાય છે. વિગતે વાત કરીશું આ મુદ્દા ઉપર કે સમરસ હોસ્ટેલ હાલ કેમ વિવાદમાં છે અને સુરતનો શું છે સમગ્ર મામલો વિસ્તારથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. આ દ્રશ્યો સુરતની સમરસ હોસ્ટેલના છે. મોડી રાત્રે જ્યારે વિદ્યાર્થીઓએ હાથમાં પુસ્તકો લેવાના હોય ત્યારે તેઓ ન્યાય માટે ગેટ પર સૂઈ ગયા છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમને આપવામાં આવતું ભોજન સ્વાસ્થ્યપ્રદ નથી. પોષણયુક્ત આહારની માંગ સાથે થયેલો આ વિરોધ માત્ર એક હોસ્ટેલનો નથી પણ સિસ્ટમ સામેનો આક્રોશ છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું આ વાત માત્ર સુરતની જ સમરસ હોસ્ટેલનો છે? ના, અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી રાજકોટ, રાજ્યની લગભગ તમામ સમરસ હોસ્ટેલની આ જ સ્થિતિ છે. વારે વારે ભોજનમાં જીવાત નીકળવી અથવા અડધું રાંધાયેલું ભોજન આપવું એ હવે સામાન્ય બની ગયું છે. સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં વિદ્યાર્થીઓની થાળી સુધી ગુણવત્તા કેમ નથી પહોંચતી? આજે તંત્ર અને સરકારને કેટલાક કડવા સવાલો પૂછવા છે. શું કોન્ટ્રાક્ટરો વધારે કમાવાની લાલચમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે? કોન્ટ્રાક્ટ આપતી વખતે ગુણવત્તા કે માપદંડો નક્કી કરવામાં આવે છે અને તેનું વારે વારે ચેકિંગ પણ થાય છે? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કોઈ મિલીભગત છે જેના કારણે વિદ્યાર્થીઓનો કોળિયો છીનવાઈ રહ્યો છે? આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ કેમ નથી લાવી શકતું? કેમ દર વખતે વિરોધ થાય ત્યારે જ તંત્ર જાગે છે? વિદ્યાર્થીઓ દૂર દૂરથી ભણવા આવે છે. તેના મા બાપ આશા રાખે છે કે સરકારી હોસ્ટેલમાં તેમના સંતાન સુરક્ષિત રહેશે અને સારું ભોજન પણ મળશે. પણ જો સરકાર ખરેખર ગંભીર હોય તો આ શા માટે સેન્ટ્રલાઇઝેશન કિચન અથવા કડક દંડની જોગવાઈ નથી કરવામાં આવતી? જો કોન્ટ્રાક્ટર નિયમ તોડે તો તેને કાયમ માટે બ્લેકલિસ્ટ કેમ કરવામાં નથી આવતા? આજે સુરતના વિદ્યાર્થીઓએ ગેટ પર સૂઈને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. જો હવે પણ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો વિદ્યાર્થીઓનો આ આક્રોશ વધુ ઉગ્ર બની શકે છે. આશા રાખીએ કે કોઈ વિદ્યાર્થી બીમાર ન પડે તેની રાહ જોયા વગર તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે જ છે. જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને વાત કરીએ તો લિફ્ટો ચાલતી નથી. વિદ્યાર્થીઓ 10-10 માળ સુધી સીડી ચાલીને જવા પડે છે. જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કંઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના. અને રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે. આમાં કઈ રીતે વિદ્યાર્થીઓ રહે, રૂમોમાં કઈ રીતે રહે, અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ રાતથી અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે અને હવે 2-3 દિવસ 4 દિવસ આંદોલન ચલાવવા પડશે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આ સમરસના વિદ્યાર્થીઓ રેડી છે આંદોલન ચલાવવા માટે. જ્યાર સુધી વિદ્યાર્થીઓના સમસ્યાના નિવારણ નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે. અને અહીંયા સમરસના જે મોટા મોટા અધિકારીઓ છે જેના કાલથી વિદ્યાર્થીઓના કોઈ પડી નથી છે, અત્યાર સુધી કોઈ વાત કરવા માટે નહીં આવે તો તેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બતાવી દેશે કે છાત્ર શક્તિ અને સ્ટુડન્ટ્સ પાવર શું છે. અમારી માંગ સ્પષ્ટ છે કે મોટા અધિકારીઓ અહીંયા આવે અને વિદ્યાર્થીના જે માંગો છે, જે સમસ્યા છે તેના નિરાકરણ જલ્દ આવે. અમારી માંગ છે જ્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે સ્પષ્ટ વિદ્યાર્થીઓ માટે જે પ્રાથમિક સુવિધાને લઈને જે ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે, જેને લઈને ગવર્મેન્ટ અહીંયા દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે. ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે દરવાજાથી લઈને બાથરૂમનો સાફ સફાઈથી લઈને તમામ વસ્તુ જ્યાં સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકોએ ચાલુ કરીને 12 માળ વિદ્યાર્થીઓને ચાલુ પડશે. અને દરેક ફ્લોર પર હજુ પાણી મૂક્યું નથી. વિદ્યાર્થીઓ 15 ફ્લોર એમને નીચે ઉતરવું પડશે. એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પર સ્પષ્ટ માંગ મૂકી જ્યાં સુધી આ બધી પ્રાથમિક સુવિધા લઈને એમને સંતુષ્ટ આવવામાં નહીં આવશે, એમની માંગને સ્વીકાર કરવામાં નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાતભર અહીંયા બેસવું પડશે. હજી બીજી રાત બેસવું પડશે, હજુ ભૂખ હડતાલ ઉતરશે જ્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ બધી વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હટશે નહીં અને હજુ ઉગ્ર આંદોલન કરશે. અને આ વિડીયોને શેર કરો જેથી દરેક સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનો અવાજ ગાંધીનગર સુધી પહોંચી શકે. અને તમારી સાથે પણ આવું કંઈ બન્યું હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવો.